નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતમાં પાઠ 13 દૃષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ શીખીશું. દૃષ્ટયા એટલે ષડભાગ્યે, ગોગ્રહણમ ગાયોનું અપહરણ, સ્વંતમ સુખાંત રહ્યું છે. મહાકવિ ભાસ રચિત પંચરાત્ર નામના નાટકમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. ભાસની આ કૃતિમાં મહાભારતનું મહાન વિધ્વંસકારી યુદ્ધ જ ન થયું એવું દર્શાવવામાં આવ્યું. મિત્રો, પાંડવોના અજ્ઞાતવાસ સમાપ્ત થવાનો હોય છે. પાંડવોને 12 વર્ષનો વનવાસ હતો, 1 વર્ષનો અજ્ઞાતવાસ હતો. ત્યારે દુર્યોધન એક યજ્ઞ કરે છે અને આ યજ્ઞમાં આચાર્ય દ્રોણ, જે પાંડવોના પણ ગુરુ હતા, દ્રોણ દુર્યોધન પાસેથી દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપી દેવાનું કહે. હવે શકુનીએ મૂકેલી શરત આગળ કરીને દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય. મિત્રો, પણ 5 જ દિવસમાં પાંડવોની ભાળ મળી જવી જોઈએ એવી શકુનીની શરત હતી. હવે ભીષ્મ પિતામહના કહેવાથી કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે છે. વિરાટ રાજાની બધી ગાયોનું કૌરવો અપહરણ કરી લે છે અને એ ગાયોને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે રહેલા બલ્લવ એટલે ભીમ, પાંડવો વિરાટ રાજાને ત્યાં રહ્યા છે. એ લોકો 12 વર્ષનો વનવાસ પૂરો કર્યો છે. 1 વર્ષનો અજ્ઞાતવાસ હોય છે. એમાં અજ્ઞાતવાસમાં એ લોકો વિરાટ રાજાને ત્યાં રહ્યા છે અને વિરાટ રાજાને ત્યાં જુદા જુદા વેશમાં ત્યાં રહ્યા છે, જેથી કોઈને ખબર ન પડે. તો બલ્લવ એટલે કે ભીમે એક રસોઈયો તરીકે બલ્લવનું રૂપ ધારણ કર્યું છે, જ્યારે અર્જુન એમણે એક નર્તકી, એક સ્ત્રી બની બૃહન્લાનું રૂપ ધારણ કર્યું હતું. આ રીતે એ લોકો વિરાટ રાજાને ત્યાં હતા. તો વિરાટ રાજાની ત્યાં આ કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે અને વિરાટ રાજાની બધી ગાયોનું અપહરણ જ્યારે કરે ત્યારે પાંડવોના વેશમાં રહેલા બલ્લવ અને બૃહન્લા આ સહન કરી શકતા નથી અને કૌરવો સાથે યુદ્ધ કરે છે અને ગાયોને બચાવી લે છે. સાથે સાથે એ લોકો અર્જુનનો જે દીકરો છે અભિમન્યુ, એ અભિમન્યુને પણ પકડી લાવે છે. તો આ પ્રસંગે વિરાટ રાજાની રાજસભામાં જે દ્રશ્ય રચાય છે તે આ પાઠમાં મૂકવામાં આવ્યું છે. એક બાજુ ગુપ્ત રીતે રહેલો અર્જુન અને ભીમ, એનો જ દીકરો અભિમન્યુ, જેને લોકો પકડી લાવ્યા છે, ઓળખતો નથી. બંને વડીલો અભિમન્યુને ખીજવવા માટે જે વાર્તાલાપ કરે છે એ આપણને હાસ્યરસથી તરબોળ કરી દે એવા છે. વિરાટ રાજાને તથા સૌને પાંડવોની સાચી ઓળખ થાય છે. ત્યાર પછી 5 રાતોમાં પાંડવોની ભાળ મળી ગઈ હોવાથી આ બાજુ શરત પ્રમાણે દ્રોણાચાર્યના કહેવાથી દુર્યોધન પાંડવોને અડધું રાજ્ય એ આપી દે છે. મિત્રો, મહાભારતના આ સંગ્રામની એટલે કે યુદ્ધની ઘટનાને મહાકવિ ભાસે અહીં યુદ્ધ થયું જ નહીં એ રીતે બતાવ્યું છે. તો હવે આપણે આ પાઠ જોઈશું, પણ તમારે યાદ રાખવાનું છે કે દૃષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ એ મહાકવિ ભાસની રચના છે, એટલે કે કર્તા મહાકવિ ભાસ છે અને એમની જે કૃતિ છે પંચરાત્રમ, એમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. હવે આપણે આ પાઠ જોઈશું, ભાષાંતર જોઈશું. મિત્રો, પ્રવિશ્યનો અર્થ થાય છે પ્રવેશ કરીને. આગળ ભટ્ટનો અર્થ થાય છે સૈનિક. ભટ્ટ એટલે સૈનિક. જયતુ મહારાજ, મહારાજનો જય થાવો. પ્રિયમ નિવેદયે મહારાજાય, મહારાજાય એટલે મહારાજને, પ્રિયમ એટલે શુભ, નિવેદયે એટલે સમાચાર આપું છું. પેલો સૈનિક રાજસભામાં આવે છે, રાજાને પ્રણામ કરે છે, અંદર આવતાની સાથે કહે છે મહારાજનો જય થાવો, મહારાજને શુભ સમાચાર આપું છું. એ શુભ સમાચારમાં કહે છે અવર્જિતમ ગોગ્રહણમ. ગોગ્રહણમ એટલે ગાયોનું અપહરણ. અવર્જિતમ એટલે જીતી લીધું છે. ગાયોનું અપહરણ જીતી લીધું છે. અપયાતાહ ધાત્રાષ્ટાહ. ધાત્રાષ્ટાહ એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો.
અપયાતાહ એટલે નાસી ગયા છે. તો ફરી પાછું આપણે એકવાર જોઈશું. સૈનિક સભામાં આવે છે, મહારાજને જુએ છે, કહે છે જયતુ મહારાજ, મહારાજનો જય થાવો, પ્રિયમ નિવેદયે મહારાજાય, મહારાજને શુભ સમાચાર આપું છું. ગોગ્રહણમ અવર્જિતમ, ગાયોનું અપહરણ જીતી લીધું છે. અપયાતાહ ધાત્રાષ્ટાહ એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રો નાસી ગયા છે. આ એક સંવાદ આપણે જોયો મિત્રો. હવે આગળ ત્યારે રાજા સૈનિક જે આવે છે એ સૈનિક ખૂબ જ ખુશ છે, કારણ કે ખૂબ સારા સમાચાર લઈને આવ્યો છે. અને સારા સમાચાર લઈને આવ્યો હોવાથી એ રીતે ખુશી ખુશી પોતાના સમાચારની વાત રાજાને કહે છે. તો રાજા એ સૈનિકને જુએ છે. મિત્રો સાથે સાથે એની હું વાત પણ કરતી જઈશ અને ભાષાંતર પણ કરતી જઈશ. રાજા કહે છે અપૂર્વ ઇવ તે હર્ષ. તે હર્ષનો અર્થ તે એટલે તારો, હર્ષ એટલે આનંદ અથવા તો હર્ષ, ઇવ એટલે જાણે, અપૂર્વ, અપૂર્વનો અર્થ પૂર્વે નહીં અનુભવેલો, એટલે કે પહેલાં આવો હર્ષ ન હતો એવો આજે છે કહેવાનો અર્થ આ દીકરા. એટલે એ આ રીતે ભાષાંતરમાં તમારે રાખવાનું ધ્યાનમાં. કે છે તે હર્ષ એટલે કે તારો હર્ષ જાણે અપૂર્વ છે. બ્રુહી બોલ, કેન અશી વિસ્મિત, કેન અશી એટલે શેનાથી, વિસ્મિત એટલે વિસ્મય પામ્યો છે, તું શેનાથી વિસ્મય પામ્યો છે. એટલે રાજા જ્યારે સૈનિકને જુએ છે હર્ષમાં એટલે કે આનંદમાં આ સમાચાર પાઠવે છે, જે આનંદ પહેલાં રાજાએ જોયો ન હતો એવો આનંદ. એટલે રાજા કહે છે કે તારો હર્ષ, તારો આનંદ જાણે અપૂર્વ છે, પૂર્વે નહીં જોયેલો એવો છે. બોલ શાનાથી વિસ્મય પામ્યો છે, એટલે કે એવું તે શું થયું છે કે તું આટલો ખુશ છે, એ અર્થમાં દીકરાઓ. આગળનો સંવાદ જોઈશું. ભટ્ટો એટલે સૈનિક કહે છે અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્ત. અશ્રદ્ધેયમ એટલે વિશ્વાસ ન થાય એવું, પ્રિયમ એટલે શુભ અને પ્રાપ્તમ એટલે પ્રાપ્ત થયું છે. વિશ્વાસ ન કરી શકાય તેવા શુભ સમાચાર એમ લઈ લઈએ, શુભ સમાચાર પ્રાપ્ત થયા છે, કે જેના ઉપર આપણે વિશ્વાસ નહીં કરી શકીએ એવા શુભ સમાચાર પ્રાપ્ત થયા છે એમ કહે છે. આગળ કહે છે સુભદ્રો ગ્રહણમ ગત. સુભદ્રો એટલે સુભદ્રાનો પુત્ર. સુભદ્રા અને અર્જુનનો જે પુત્ર છે એનું નામ છે અભિમન્યુ, પણ નામ અહીંયા લખ્યું નથી. સુભદ્રો એટલે સુભદ્રા પુત્ર માતાના નામથી ઓળખાય છે. ગ્રહણમ ગત એટલે પકડાયો છે. કે છે વિશ્વાસ ન કરી શકાય એવા શુભ સમાચાર પ્રાપ્ત થયા છે. સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. હવે આ રીતના સારા સમાચાર આપે છે તો રાજા પણ ખુશ થઈ ગયા છે. રાજા કહે છે મિત્રો, અહીંયા સંધિ થશે કઠમ ઇદાનીમ ગૃહીત. કઠમ એટલે કઈ રીતે, ઇદાનીમ એટલે અત્યારે, અહીંયા સંધિ છૂટી પડશે, અત્યારે કઈ રીતે, ગૃહીત એટલે પકડાયો અથવા તો કઈ રીતે અત્યારે પકડાયો. ત્યારે પેલો સૈનિક જવાબ આપે છે મિત્રો. ભટ્ટ એટલે સૈનિક, રથમ આસાધ્ય એટલે કે છે રથ મેળવીને, નિહિશંકમ એટલે શંકા રાખ્યા વિના, બાહુભ્યામ અવતારિત એટલે બાહુઓ વડે નીચે ઉતાર્યો. બાહુઓ એટલે બે હાથો પકડીને એને નીચે ઉતાર્યો એમ કહેવા માંગે છે. હવે આ તો એક બાજુ જોવા જઈએ તો મિત્રો એ તો વિરાટનગરમાં વિરાટ રાજાની ગાયો પકડવા માટે આવે છે. એ કૌરવોના પક્ષમાં રહીને અત્યારે ત્યાં આવ્યો છે અને પાંડવોની ભાળ કાઢવા માટે જ આવ્યો છે. છતાં પણ કૌરવો સાથે છે. આ બાજુ એને ઓળખી લે છે અને એને સારી રીતે રથમાંથી ઉતારે છે. હવે આ બાજુ જોવા જઈએ તો અભિમન્યુ જે છે એ અભિમન્યુની પણ જરાક વાત સાંભળજો. કે અભિમન્યુ
જેના ઉપર શસ્ત્ર ન હોય એવા યોદ્ધા સાથે એ યુદ્ધ કરતો નથી. જ્યારે એને બલ્લવના વેશમાં રહેલો ભીમ પકડવા માટે જાય છે તો ભીમ ઉપર કોઈ અસ્ત્ર શસ્ત્ર ન હતું અને એટલા માટે એણે યુદ્ધ ન કર્યું અને ભીમ એને સારી રીતે નીચે લઈ આવે છે, એટલે કે આ રીતે એને બંદી બનાવી દે છે. તો અહીંયા ભાષાંતરની રીતે મિત્રો આપણે કહીશું, સૈનિક કહે છે, રથમ આસાદ્ય રથ પ્રાપ્ત કરીને શંકા રાખ્યા વિના બાહુભ્યામ અવતારિતઃ બાહુઓ વડે નીચે ઉતાર્યો અથવા તો બે હાથ વડે નીચે ઉતાર્યો. રાજા કહે છે કેન એટલે કોણે. રાજા પ્રશ્ન કરે છે કે આવું કામ કોણે કર્યું, એ રીતે રાજા પૂછે છે. તો પેલો સૈનિક એ જવાબ આપે છે, કહે છે ભટ્ટ એટલે સૈનિક, યહ એટલે જે, કિલેશ એની સંધિ છૂટી પડશે કિલ વત્તા એશ, એશ એટલે આ, કિલ એટલે ખરેખર, આ ખરેખર, નરેન્દ્રેણ, નરેન્દ્રેણ એટલે રાજા વડે, મહાનશે, મહાનશે એટલે રસોડામાં, મહાનશ એટલે રસોડું, એટલે કે છે રાજા વડે જે રસોડામાં વિનિયુક્તો એટલે કે નિમાયો હતો, બલ્લવ તેનો એટલે બલ્લવ તેણે, બલ્લવ એટલે ભીમ, પણ અહીંયા આ લોકોને ખબર નથી કે આ ભીમ છે, એટલે કહે છે રાજા વડે જે રસોડામાં નિમાયો હતો બલ્લવ તેણે. રાજા જ્યારે પ્રશ્ન પૂછે છે કે કોણે પકડ્યો, તો પેલો સૈનિક એ ઓળખાણ આપે છે જે ખરેખર આ રસોડામાં રાજા વડે નિમાયો હતો બલ્લવ તેણે, એ રીતે કહે છે. તો રાજા કહે છે તેનહિ ષટ્કૃત્ય પ્રવેશ્યતામ અભિમન્યુ, તેથી જ અભિમન્યુને ષટકાર કરીને પ્રવેશ કરાવો. એટલે કહે છે તેથી જ, તેનહિ એટલે તેથી જ, ષટકૃત્ય એટલે ષટકાર કરીને, અભિમન્યુ એટલે અભિમન્યુને, પ્રવેશ્યતામ એટલે પ્રવેશ કરાવો. પછી કહે છે બૃહનલે એટલે ત્યાં અર્જુન પણ છે, બૃહનલાના વેશમાં એક નર્તકી, સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે. કહે છે હે બૃહનલા, પ્રવેશ્યતામ અભિમન્યુ, અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહનલા કહે છે યદા આજ્ઞાપયતિ મહારાજ, યદા એટલે જેવી, મહારાજ એટલે મહારાજની, આજ્ઞાપયતિ એટલે આજ્ઞા, જેવી મહારાજની આજ્ઞા, નિષ્ક્રાંતા એટલે બહાર ગઈ, બહાર ગઈ, ગયો એમ નથી, ગઈ, કારણ કે બૃહનલા એક સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે મિત્રો. આગળ તતઃ પ્રવિશતિ અભિમન્યુ બૃહનલા બલ્લવ ચ, તતઃ પ્રવિશતિ, તતઃ એટલે પછી, પ્રવિશતિ એટલે પ્રવેશ કરે છે. કોણ કોણ, તો અભિમન્યુ, બૃહનલા, ચ એટલે અને, બલ્લવ એટલે બલ્લવ. પછી અભિમન્યુ, બૃહનલા અને બલ્લવ પ્રવેશ કરે છે. આગળ બૃહનલા ઇતઃ ઇતઃ કુમાર અભિમન્યુ, હવે અભિમન્યુને કહે છે કુમાર અભિમન્યુ, સંબોધન કરે છે. એ સૈનિક નથી, એ અર્જુનના વેશમાં એક સ્ત્રી છે, જે અભિમન્યુને એ બોલાવીને રાજા પાસે લાવે છે. તો કહે છે ઇતઃ ઇતઃ એટલે આ તરફ કુમાર અભિમન્યુ. હવે અભિમન્યુને એ નામ સાથે બોલાવે છે, એટલે અભિમન્યુને ખરેખર ખરાબ લાગે છે કે એક સૈનિક એટલે કે જે હોય એ નામ સાથે બોલાવે છે. ખરેખર તો એ પોતાનો જ પિતા હતો, એક સ્ત્રીનું રૂપ ધારણ કરીને બૃહનલાના વેશમાં હતો, જેને આ અભિમન્યુ ઓળખી શકતો નથી. મિત્રો જોઈએ આગળનો સંવાદ. અભિમન્યુ શું કહે છે, અભિમન્યુ નામ,
અહીંયા ના ઉપર જે રેપ છે એનો વિસર્ગ થશે તો સંધિ આ રીતે થશે, અભિમન્યુ વત્તા નામ. એટલે કે અભિમન્યુ નામ કઠમ કઠમ, કેમ કેમ, 2 વાર કહે છે. અભિમન્યુ નામ, એને આશ્ચર્ય થાય છે, એને અભિમન્યુથી બોલાવે છે એટલે નામથી. એટલે કે અભિમન્યુ નામ કેમ કેમ. અભિમન્યુ નામ અહમ, અને પોતે જ કહે છે અહીંયા સંધિ નામ અહમ. અહમ એટલે હું, અભિમન્યુ એટલે અભિમન્યુ, નામ એટલે નામ. એટલે કે હું અભિમન્યુ છું, હું અભિમન્યુ છું. ભો કિમ નામ અભિભાષ્યતે ક્ષત્રિયા અત્ર. હવે એ કહે છે કિમ એટલે શું, ભો એટલે અરે, અરે શું, નામ એટલે નામો વડે, અભિભાષ્યતે એટલે બોલાવવામાં આવે છે ક્ષત્રિયોને અહીં. હવે વાક્યરચના બંધબેસતી કરી દેવાની. વાક્યરચના આ રીતે પછી થઈ શકે કે શું ક્ષત્રિયોને અહીં, એ પહેલાં લેવાનો, કિમ શબ્દ પછી આ લઈ લેવાનો. શું ક્ષત્રિયોને અહીં નામો વડે બોલાવવામાં આવે છે? તો વાક્યરચના જરા સારી લાગે મિત્રો. આગળ હવે બૃહનલા અભિમન્યુ સુખમાસ્તે તે જનની. હવે આ રીતે અભિમન્યુ થોડો એને નામથી બોલાવે છે ત્યારે એને થોડો ક્રોધ આવે છે કે એક સૈનિક પોતાને નામથી કઈ રીતે બોલાવી શકે. છતાં પણ પેલી બૃહનલાના વેશમાં પોતાનો પિતા જે છે ફરી બીજો પ્રશ્ન પૂછે છે. અભિમન્યુ ફરી પાછું નામે જ કહે છે, સુખમાસ્તે તે જનની, તે જનની એટલે તારી, જનની એટલે માતા, સુખમ આસ્તે એટલે મજામાં છે. બીજો પ્રશ્ન, તારી માતા મજામાં છે? હવે અભિમન્યુને વધારે પડતો ક્રોધ આવી જાય છે, કહે છે કઠમ કઠમ, કેમ કેમ, જનની નામ, માતાનું નામ. પેલો વિચાર કરે છે કે આ સૈનિક મારી મા વિશે શા માટે પૂછી રહ્યો છે, એટલે કે એને એવો કોઈ અધિકાર ન હોઈ શકે. એટલે કહે છે કે શા માટે બોલાવી રહ્યો, એને પણ નામથી બોલાવે છે. એટલે એને તો અભિમન્યુને થોડો વધારે ક્રોધ આવે છે. તો શ્લોક અહીંયા છે મિત્રો, જુઓ. કિમ ભવાન ધર્મરાજો, કિમ એટલે શું, ભવાન એટલે આપ અથવા તમે, ધર્મરાજો મેં એટલે મારા, ધર્મરાજો એટલે ધર્મરાજ છો. હવે મિત્રો અહીં થોડી જરા ચર્ચા કરી લઈએ. પાંડવો એ પાંડુ રાજાના પુત્રો હતા. પાંડુ રાજાના 5 પુત્રો, એમાં સૌથી મોટો યુધિષ્ઠિર જે ધર્મરાજ તરીકે ઓળખાય છે, બીજા નંબરનો ભીમ અને ત્રીજા નંબર અર્જુન, અને બીજા સહદેવ અને નકુલ, એટલે 5 પુત્રો. એ 5 પુત્રોમાં પાંડુ રાજાની 2 પત્ની હતી. કુંતીના 3 પુત્રો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, અને માદ્રી નામની બીજી પત્ની હતી, એના 2 પુત્રો સહદેવ અને નકુલ. તો આ ધર્મરાજ એ યુધિષ્ઠિર માટે વપરાયો છે. એટલે પેલા બૃહનલાના વેશમાં જે સૈનિકના વેશમાં હતો એને એ કહે છે, જ્યારે એને બોલાવવા જાય છે ત્યારે કહે છે શું, કિમ એટલે શું, મેં એટલે મારા, ભવાન એટલે આપ, શું આપ મારા ધર્મરાજ છો? ભીમસેનો ભીમસેન છો? ધનંજય ધનંજય છો? હવે નીચેની રીતે જુઓ મિત્રો. અહીંયા સંધિ યત મામ, યત એટલે કે, મામ એટલે મને, પિતૃવ્રત આક્રમ્ય, અહીંયા પણ સંધિ પિતૃવત, પિતાની જેમ, આક્રમ્ય સંબંધન ભૂતકૃદન છે, આક્રમણ કરીને, એટલે કે પિતાની જેમ આક્રમણ કરે, જે રીતે પિતા પૂછે છે એ રીતે, સ્ત્રીગતામ સ્ત્રી વિશેની, કથામ એટલે વાટ, પૃચ્છશે પૂછો છો, કે પિતાની જેમ આક્રમણ કરીને મને સ્ત્રી વિશેની વાત પૂછો છો. એને જ્યારે એની માતાના વિશે પૂછવામાં આવે છે એને બહુ ખરાબ લાગે છે અને કહે છે કે તમે કઈ રીતે મારી મા વિશે પૂછી શકો? શું તમે મારા પિતા ધર્મરાજ છો, ભીમસેન છો, કે ધનંજય છો,
કે એક પિતાની જેમ મને આ રીતે સ્ત્રી વિશેની વાત પૂછી રહ્યા છો? એ રીતે એ ઉત્તર આપે છે. હવે બૃહનલાના વેશમાં અર્જુન કહે છે, અહીંયા આપણે બૃહનલા યાદ રાખવાનું છે. અભિમન્યુ અપી કુશલી દેવકી પુત્ર કેશવ. ફરી પાછા બીજા સમાચાર પૂછે છે કે હે અભિમન્યુ, કુશલી એટલે કુશળ છે, અપી એટલે શું? અપીનો અર્થ પણ શું થશે? શું દેવકી પુત્ર કેશવ કુશળ છે? ફરી પાછો બીજો પ્રશ્ન પૂછ્યો, શું દેવકી પુત્ર કેશવ કુશળ છે અથવા તો મજામાં છે? બધા વિશે આ રીતે પૂછે છે એટલે તેમને તેમ અભિમન્યુ ગુસ્સે થતો રહે છે. હવે અભિમન્યુનો સંવાદ જોઈશું. કથમ તત્ર ભવંતમ અપી નામના. કેમ? તે શ્રીમાનને પણ નામથી, એટલે કે એને પણ નામથી બોલાવો. હવે એ કહે છે અથ કિમ, હાજી. અથ કિમ, હાજી. કુશલી ભવતઃ સંસૃષ્ટ. કુશલી એટલે કુશળ છે, ભવતઃ એટલે આપના અથવા તમારા, સંસૃષ્ટ એટલે સંબંધીઓ, એટલે કે છે આપના સંબંધીઓ કુશળ છે. આપના સંબંધીઓ કુશળ છે. ઉભૌ પરસ્પરમ અવલોકયતઃ. ઉભૌ એટલે બંને, પરસ્પરમ એટલે પરસ્પર, એકબીજાને એમ થાય છે, અવલોકયતઃ એટલે જુએ છે. અહીં સુધી જ ભાષાંતર લઈશું. આગળનું ભાષાંતર બીજા વિડીયોમાં હું મોકલાવીશ. આભાર વિદ્યાર્થી મિત્રો.